જય માતાજી મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને ફરી એક નવી સફરમાં આજે મળવું છે એક એવા કલાકારને જેને કોણ ન જાણતું હોય. કારણ કે ગુજરાત અને ગુજરાત બહાર પણ જેનું નામ લોકોના હૈયે અને લોકોના મોઢે ગુંજતું હોય એવા એક સરસ મજાના સાહિત્યકાર એટલે કે વિક્રમભાઈ માલધારી. પણ એ પહેલાં આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ, કારણ કે અવિરતપણે એમનો સાથ અને સહકાર જે મને મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ એક માઢોળા કલાકાર અને ખૂબ મજાના જાણવાને માણવા જેવા કલાકારને. વિક્રમભાઈ, જય માતાજી. જય માતાજી. જય માતાજી. ખરેખર તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો. જી જી. કારણ કે સમય ન હોવા છતાં એક પ્રોગ્રામમાંથી તમે તમારો સમય કાઢીને આજે આપણી આ ચેનલમાં જે તમે સમય આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. જી જી જી. તો સર, હું જ્યારે પણ કોઈ ઇન્ટરવ્યૂ કરવાનો હોય અથવા કોઈ વાતચીત કરવાનો હોય ત્યારે મારા દર્શકોની એક ખ્વાહિશ હોય છે કે એમનું નામ અને એમનું ગામ. હા જી. આ દરેક એ લોકો ખરેખર સાંભળવા માંગતા હોય છે. તો તમારા અવાજમાં અને તમારા અંદાજમાં આપણા દર્શકોને તમારો ટૂંકો પરિચય આપો. જી. મારું ગામ બહુચરાજી તાલુકાનું સુરપુરા, જિલ્લો મહેસાણા, અને આખું ગામ મારું સમસ્ત આમ તો રબારી સમાજનું જ ગામ છે. એ ગામમાંથી હું આવું છું અને હાલ મારે રહેવાનું ભુવનભાઈ અમદાવાદ છે. ખૂબ સરસ. આપણો જ પંથક, આપણા મહેસાણા જિલ્લાનું જ મારું ગામ છે. એટલે મૂળ તો આ ધરતીના જ રજકણો છીએ આપણે. અને તમે મને ભવનભાઈ મળ્યા એટલે પછી મને બી આનંદ થયો. રમેશભાઈ રાવળ જેવા કલાકારોની સાથે બેસવાનો મને એક મોકો મળ્યો એટલે હું પણ મારા જીવનની ધન્યતાને અનુભવું છું. કારણ કે રમેશભાઈ રાવળ તો એક અમારા સમાજનું ઘરેણું કહી શકાય. જી જી જી. એવું એક ડાયમંડ. હા જી. મેં ખરેખર એમને મળીએ એટલે એમને એવું લાગે છે કે ખરેખર આજે એક એવા વ્યક્તિને મળ્યા છીએ જી જી. જે અમારા હૃદયને સ્પર્શી જાય. જાય 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 100%. તો વિક્રમભાઈ, જેમ વાત કરી આપણે કે તમે એક બહુચરાજી તાલુકામાંથી આવો છો અને અત્યારે હાલ સ્થાયી અમદાવાદમાં છો. હાજી હાજી. અમદાવાદ. તો અત્યારે તમે એક સાહિત્યકાર તરીકે લોકોથી જાણીતા છો. તો એ સાહિત્યનો જે દોર છે એ ખરેખર એક એવો સંદેશો આપે છે કે એક મા બાપ અને આખું પરિવાર સાથે એ સાંભળી શકે એવી એની વાતો હોય એમ. અને ઘણાની જિંદગી એમાં યુટર્નમાં ખરેખર સુધરી જતી હોય છે. તો કેટલા સમયથી ઇન્વોલ્વ છો આમાં? હું આમાં ભુવનભાઈ 2007 થી મારી શરૂઆત. અને સમર્થ સાહિત્યકાર મારા ગુરુ એટલે આતમ માલધારી. વાહ વાહ, ક્યા વાત હે. આતમ માલધારી, એની મને ખૂબ પ્રેરણા મળી. ખૂબ એટલે ખૂબ. એને પોતાના બાળકને જેમ ઘડે ને એ રીતે એમને મને ખૂબ પ્રેરણા અને પ્લેટફોર્મ આપ્યું એમને સારા પ્રોગ્રામોમાં. પછી મારી સાથે વાતચીતમાં મને દુહા, છંદ, ભજન, લોકગીત એને બહુ સમજાયું મને એમ. અને મને એને એવું જ કીધું આતમ માલધારી એટલે કે તારો અવાજ સારો છે છોકરા, અને સરસ તું બોલી શકે, પણ તારી તૈયારી હોય તો હું તને લઈ જાઉં. એટલે મેં આતમભાઈને કીધું, મેં કીધું હવે આજથી ગુરુ તો નહીં, મારે સમાજ તો મારો છો જ, પણ એ સમાજની અંદર આપણે બે રબારી સમાજમાં જન્મ્યા, પણ મારા ગુરુ તરીકે હું તમને સ્વીકારું અને તમે મને દુનિયાના છેડા સુધી તમે જે રીતે કહેશો એ રીતે હું લોક સાહિત્યને જગતના ચોકમાં આગળ મૂકીશ. અને આતમ માલધારી મળ્યા મને. એ પછી તો ઘણા ગુજરાતના નામી કલાકારો મળ્યા, પણ મારી શરૂઆત મારા સમર્થ ગુરુ કહું તો આતમ માલધારીનું આ વાતમાં ન ભૂલી શકું. આતમ મામા એટલે કે એક મામા તરીકે એમને ઓળખીએ છીએ અને ઘણા બધા કલાકારો એમને એક મામાની ઉપમા આપી છે. અને તમને એક કાચું માટલું ઘડે રીતે આજે ઘડીને તૈયાર કર્યા છે એટલે એમાં તો કઈ ઘટે નહીં. કારણ કે એના ઘડતરમાં કઈ ન ઘટે. હા, કારણ કે એમનું ઘડતર જ આખું અલગ છે. એમના વિચારો, એમની વાતો, એમનું સાહિત્ય ખરેખર આપણે દિવસોના દિવસો ટૂંકા પડી જાય કદાચ જો પૂરું સાંભળવા જઈએ. ખૂબ સાહિત્ય એમની પાસે. તો વિક્રમભાઈ, જેમ વાત કરી કે વિક્રમભાઈ એક સાહિત્ય તરીકે ત્યારે નામ લોકવાયકા તરીકે જાણીતું છે. જી જી. તો શરૂઆત તમે જ્યારે કરી તો ફર્સ્ટ પ્રોગ્રામ ક્યાં કરેલો? હું આતમ માલધારીની સાથે પહેલો પ્રોગ્રામ એમના જ ગામમાં તો પહેલો પ્રોગ્રામ મેં કરેલો. મારા ગામમાં એ પ્રોગ્રામમાં આવેલા. પછી મને એમને ત્યારે હું મારી જોડે એમને ભજન ગવરાયેલું, ત્યારે હું ભજન ગાતો હતો. પછી એમને એમના ગામમાં શ્રાવણ મહિનામાં મહાદેવના મંદિરે કાર્યક્રમ, એમાં મને કીધું કે તું આવજે. એટલે હું જો એ પછી ગૌરી માતાજીનું મંદિર ચદરુમાણા, ત્યાં વર્ષોના વર્ષોથી સંતવાણી થાય, એમાં આતમ માલધારી દર વખત હોય એમાં મને એ લઈ ગયેલા. અને એ દિવસે પણ એમને મને ગભરાયેલું એમ. પછી ગાતા ગાતા મને કે હવે ગાવાનું તું બંધ કરી કામ કર, તું બોલવાનું મને નહીં ફાવે આતમભાઈ, મારું કામ નહીં. તો કે હું કહું છું તું બોલ. તો એમની મને પ્રેરણા મળી એમને કે આટલું આટલું આ રીતે તૈયારી કરતું આનાથી. એ બધી મને એમની તૈયારી કરાવરાઈ.
અને પછી ધીરે 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 મેં છે ને આ ક્ષેત્રમાં મહેનત કરી મહેનત કરી એટલે પછી એમની સાથે ખૂબ ખેડાણ મેં કરી અને ધીરે ધીરે પછી તો પકડ આવી ગઈ કોણ ભગવાન ગોગા મહારાજની કૃપાથી તમારા જેવા બધા મિત્રો મળ્યા સલાહ સૂચન પછી તો આગળ કરી ગયા એમ પછી ચાલી ગયું કોને આપણું ચાલી ગયું આપણું એમ કહો એમ વિક્રમભાઈ આમ તો માલધારી સમાજ હાજી એટલે કે એક માલ ઢોર ચરાવીને પોતાનું ગુજરાન ચલાવવાનો ધંધો 100% પણ છતાં આજે તમે એક આજે સાહિત્ય બોલવું એ કઈ નાની સૂની વાત નથી જી જી કારણ કે આમાં એક શબ્દ વિચારીને સમજીને અને ઓડિયન્સ જોઈને બોલવો પડતો હોય છે આજે એ કામ તમે કરી રહ્યા છો તો શરૂઆતમાં કેવું લાગતું હતું આમ શરૂઆતમાં તો હું જયારે કાહવા ગોગા મહારાજ મંદિર અમારે ગોગા મહારાજ ધામ પૂજ્ય જયરામ બાપા રાજા બાપા અત્યારે વર્તમાન સમયમાં રાજા બાપા ગાદીપતિ અને ભુવાજી ભગવાનભાઈ જયારે મારા પપ્પાનું મોસાળ ત્યાં થાય કાહવા ગોગા મહારાજ ધામ છે ને મંદિર ત્યાં એટલે પછી ત્યારે અમારે કચ્છ સૌરાષ્ટ્રના ઉત્તર ગુજરાત ચૈત્ર પૂનમનો મોટો અમારો ગોગા મહારાજનો મેળો આવે ત્યાં મારે માયક ઝાલીને બધું પ્રસાદનો બગાડ ન કરવો આમ તેમ બધી સૂચનાઓ સલાહ સૂચનાઓ બધું મને બોલવામાં સ્વયંસેવક તરીકે જગ્યાના સ્વયંસેવક તરીકે બોલતો પણ જયારે આતમ માલધારી હોય એટલે મને થોડો ડર રહેતો પાછો એની બીક રહેતી સાચી વાત કે કદાચ આડું ઓળું કઈ બોલી જાય તો હમણાં કઈક પાછા બોલશે પણ પછી એ કે તું ગભરાયા વગર બોલી જાય એટલે પહેલા થોડું એવું લાગતું કે કદાચ ઓડિયન્સ સ્વીકારે ન સ્વીકારે પણ છતાંય આપણે તો પછી હું તો એક હરખ હતો એમ કે આતમભાઈ ક્યારે રજૂઆત કરે આપણે પેલા આપણે દુહાસન બોલી નાખીએ તો આપણે કઈક ગઈ નાખીએ એમના આવતા 2-4 દુહાસન બોલી નો છે આપણને ખાલી આપણી ઉપર આમ સ્ટેજ ઉપર બેઠો નજર કરે તો આપણે હું બોલી જાઉં કે ના શાંતિ રાખો હજુ તો પછી થાય તમારો વાર છે હજુ તો આવી બધી પણ પછી એમ કરતા આતમ માલધારી જયારે યુટ્યુબનું માધ્યમ સોશિયલ મીડિયાને પણ લાખોની સંખ્યામાં ઓડિયન્સ આતમ માલધારીના પ્રોગ્રામો મેં જોયેલું સાચી એની શરૂઆતમાં પહેલેથી જ આતમ માલધારી મને તારી બીક ભાજી છે પણ મેં કીધું આટલું બધું માણસ તો મને હું બોલી ન શકું મારા મને કે હું બેઠો ચેડવા છું તાર તું બોલ અને પડકારો કરીને હવે એનો ગમે તે કંઈક મંત્ર હોય કે આશીર્વાદ હોય કે ગમે તે હોય લાગી જાય પછી હું બોલવા બેસી જાઉં પછી મને કે બન હવે રજૂ કરી દે એટલે પછી રજૂ કરી દેતો એમ કરતા ઓડિયન્સ હું સમજી શક્યો ઓડિયન્સ મને સમજી શક્યું અને લોકોનો ખૂબ પછી તો પ્રેમ મળ્યો સમાજે સ્વીકાર્યો પણ 18 વર્ણે મને પ્રેમ કર્યો ભૂદેવથી માંડીને ઋષિકુમારથી તમામ વર્ણના લોકોએ મને પ્રેમ કર્યો અને હું એમને આજે બી દરેક સમાજને એટલો જ પ્રેમ કરું છું કે મારો પરિવાર છે પોતાનો એ રીતે આતમ મામાનો સપોર્ટ તો તમને હતો જ ખૂબ પણ ફેમિલીનો સપોર્ટ કેવો રહ્યો ફેમિલી સાથે મારા ફેમિલી એની સાથે મેં વાત આમ મારા કાર્યક્રમોમાં જવાનું થાય ત્યારે મારી ફેમિલી એવું આતમ માલધારીને એવું કહેતા કે આતમભાઈ આ છોકરાને ક્યાં તમે આ બધું ખેતી વાડી કેર ઘોડા ભેંસો બોર ના બધું ખેતીવાડી ના અને ક્યાં તમે આની ઉપર જવાબદારી તમે લઈ જાઓ એટલે આતમ માલધારી મારા પરિવારને અમારા પાસે સામાજિક રીતે સગાવાના પછી મારું ગામ અને આતમ માલધારીનું ગામ મંડાલી મારું ગામ સુરપુરા એટલે વચ્ચે 2 કિલોમીટરનું જ અંતર એટલે અમે આમ બધા એકબીજા આમ સંબંધો નજીક સંબંધ એટલે જે કેવું એ કહી શકે એકબીજાને એટલે આતમ માલધારી એવું બોલતા કે તમે શાંતિ રાખો આ છોકરાથી તમે એક દિવસ ઓળખાશો વિક્રમ માલધારીના ગામના લોકો એવું જ કહે છે એવું હું તૈયાર કરી દઈશ મારી જોડે જઈને રાખો એને રસ છે એટલે હવે એને ભણવામાં રસ નહીં એને રસવામાં તમે ભણવામાં લઈ જાઓ તો નહીં ભણાય રે અને હું તૈયાર કરીશ ઓકે કરીશ અને પછી આતમ માલધારીના શબ્દો આજે સાચા પડ્યા પાછા કે આજે ભગવાનની કૃપા આપણે એવું કઈ અભિમાન કે એવું કઈ નહીં કહેતા પણ આમ લોકોને સમાજને ખબર કે ભાઈ સુરપુરા ગામ એટલે વિક્રમ માલધારીનું ગામ એવી આગવી ઓળખાણ આગવો ખેડો બનાવવામાં એનો પાછો પૂરો ફાળો 100%. વિક્રમભાઈ આપણે હજી તો ઘણી બધી વાતો કરવી છે પણ એક સરસ મજાનું કોઈ સાહિત્ય જે તમને વધારે ગમતું હોય અને કોઈ એવો પ્રસંગ હોય એવો નાનો પ્રસંગ યુટ્યુબ ના માધ્યમથી ખૂબ પ્રસંગો ભવનભાઈ ખૂબ પ્રસંગો બોલું પણ મને પ્રિય પ્રસંગ એટલે ગોગા મહારાજની એક સ્તુતિથી કે નમો નમો નાગ નિર્મળ મનમાં રાખી મહેશ વસુધા ધારણ વાસુકી પાનંગ પૂરણ પરમે સંસાર સાગર માય કદિક પાય વળગે પંખ તો રૂડા તુજથી રંગ વાસુકી ઘરમાં વેગળા ધોરણે જામતા કડાકા લેતો જદી કાળ શેષ કરતું સહાય વિકટ વેલાય વાર ધર્મનો થતા ધવન જદવતરી અવિના સિકજરૂ પંચમ ધોઈરૂપ મહાબલવાન રાયજનક ને માંડવે જદી કિયો ધનુષ ભંગ કિરતાર ડરી ગયા દિગપાળ દતી રાખી ઈલા ધરાર ધનુષનો થતા ધવંસ ક્રોધ કિયો પરશુરામ તેદી ફણીધર તારો ભૂતકાર ડરી ગયા દિગપાળ ઢલંકાને ગોદરે હાકલ કરતો હનુમાન માર્યા મહાજોત મેઘનાથ લક્ષ્મણ લાડો લીલા ભવળ
શિવ્યા 14 વર્ષ વનમાં રામ સીતાની સાથ ત્યાગી તમે નિદ્રા ધરાર નરભે થયા નાથ હલતકી હલબલાવ્યું હસ્તિનાપુરમાં કૌરવ પાંડવના કંકાશમાં મતી ધરતું મણધાર એવા સેવકના અવધેશ બાપ વંદન તને વાચુકી કચ્છમાં નાગર નિબધે આ નગરે નિબધે નાગ સાતલપુરમાં સીતા પડે અને ભુજમાં માગી લે ભાગેવા બાપની છત્ર છાયા મારા ઉપર ખૂબ ભગવાન ગોગા મહારાજની કૃપા વાહ મોજ વાહ વાહ. મહારાજના આશીર્વાદ એટલે આનંદ આવે. ખૂબ પ્રસંગો તો ખૂબ બોલવા છે. સાચી વાત. ખૂબ મને પ્રસંગો અતમ માલધારીએ ખૂબ પ્રસંગો આપ્યા. ચારણીય સાહિત્યમાં સફાકરા જે મારો પરમ સ્નેહી મિત્ર રાજભા ગઢવી, હા, એને મને ખૂબ સફાકરા સ્તુતિ વંદનાઓ ખૂબ માતાજીની એને મને આપી. પછી મારા પરમ સ્નેહી મિત્ર વિષ્ણુ પનારા, હા હા, એનો અમદાવાદ આવ્યા પછી આતમ માલધારીએ એક વિષ્ણુ પનારાને એક જવાબદારી આપી હા કે મારો સાહિત્યકાર છે, હા અમદાવાદ રહેવા માટે અત્યારે આવ્યો છે, તો વિષ્ણુભાઈ ખાસ તમારે પાછો આને ફોલો કરીને આગળ લઈ જવાનો. એમાં પાછો આતમ માલધારીની પ્રેરણા અને પછી વિષ્ણુ પનારા જેવા સમર્થ ભજનીકો, રમેશભાઈ રાવળ જેવા સમર્થ ભજનીકો મને મળ્યા. એટલે પછી આપણું મેં વાત કરી ને કે હાલી ગયું હાલી ગયું 100% નતું હાલે એવું તો આ લોકો હલવી ન છે એમ તો. વિષ્ણુભાઈ ખરેખર ખૂબ જાણવાની મળવા જેવા કલાકાર છે, એમને યાદ કરવા જ પડે. જી, જી. કારણ કે એક ભજનની દુનિયામાં એમનું પણ એક સ્થાન છે. હા હા 100%. અને મારે ઘણીવાર એમના જોડે વાર્તાલાપ થાય છે 100%. અને બહુ મજાના માણસ છે. હા, જી 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 જી. તો વિક્રમભાઈ, એક જર્ની હા તમારી ખરેખર સ્ટ્રગલ વાળી જર્ની છે. હા 100%. તો કોઈ વાર એવું કોઈ એવી તકલીફ કે એવો કોઈ પ્રસંગ બનેલો તમારા? તકલીફ એટલે એવો તો ભવનભાઈ કોઈ પ્રસંગ એવો ટૂંકમાં આ લોક સાહિત્યનું માધ્યમ છે, એની તાબડી ઓઢીને આપણે નીકળ્યા વાહ વાહ. એટલે દુનિયા કોઈ સ્વીકારે ખરું, કોઈ નોય સ્વીકારે. આપણે 5,000-50,000 ઓડિયન્સ બેઠું હોય ને બધાને આપણે ગમતા હોય એવું કઈ હોય નહીં. 100%. કદાચ કોઈ બીજાને વિક્રમ માલધારી સાંભળવો હોય તો બીજા કોઈ 25 જણા 50 જણા એવા બેઠક જેને રમેશભાઈ રાવળ સાંભળવો હોય, બીજા 25-50 જણા એવા બેઠક જે ભવનભાઈ નો સાંભળવા હોય. શ્યોર શ્યોર. કોઈ એવી રીતે જુદી જુદી પણ શું છે, આમ આપણે ઘંટીએ જઈને એટલે ગાળા ચાલતા હોય, ઘઉં નો આવે ઘડીકમાં બાજરી નો આવે, બાજરી નો હોય ત્યાં સુધી ઘઉં વાળા રાહ જોવી પડે, ઘઉં નો આવે ત્યાં સુધી જુવાર વાળા રાહ જોવી પડે. પછી બધું ભેળું કરીએ તો ભેડકું થઈ જાય. અને ભેડકા કરવાના સંતવાણીના સ્ટેજે ઠેકાણા નહીં હોતા, બીજા ઘણા ઠેકાણા ભેડકા કરવાના હોય છે. વાહ 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 મોજ વાહ. બાકી મિત્રોનો સાથ સહકાર ખરો મને ખૂબ સાથ સહકાર. કલાકારોમાં ઉત્તર ગુજરાતમાં જિગ્નેશ કવિરાજ, નીતિન બારોટ, પછી મારો પરમ સ્નેહ મિત્ર ઈશ્વર ચૌધરી દેલા, હા એ બી, પછી વીરતા મુકેશ બારોટ, આ બધા મને ઉત્તર ગુજરાતના કલાકારો, અમારો હતા માલધારી ગૌતમ બારોટ, નરેશ બારોટ, રમેશભાઈ રાવલ, આ બધા કલાકારો મને આમ પ્રેમથી એમ કે માલધારી વિક્રમ માલધારી કે પધારો પધારો, મને ખૂબ પ્રેમ આપ્યો. અને સૌરાષ્ટ્રના કલાકારોમાં કે રાજભા ગઢવીને મેં યાદી કરી, મારો પરમ સ્નેહી મિત્ર એ બી. 100% એમને યાદ કરવા જ જોઈએ, કારણ કે એ પણ એક જાણવાને મળવા જેવા કલાકાર છે. અને મને એને ખૂબ આપ્યું પાછું એમ સાહિત્ય એને મને પૂરું પાડ્યું. અમુક ચારણે સાહિત્ય જે મારી કેપેસિટી ઉપર આ તૈયારી કરવી એટલી બધી, પણ છતાંય એને મને પ્રેમથી એમ. પછી ભજનની દુનિયામાં વિષ્ણુ પનારા, એ બી પાછો મને સાથ સહકાર દે. અને પછી મારા બે મિત્રો ભૂલતો હું તો રત્નાભાઈ રબારી વાહ વાહ. અને નરેન્દ્રસિંહ બાપુ, ક્યા વાત હે. સુરપંચમ બીડ્સ, વિષ્ણુભાઈ જેતપુર, મારે અહીંયા જેતપુર આપણી બાજુમાં રહેલ. આ બધા મિત્રોનું એક સરસ મજાની ચેનલ ચાલે. અને એની અંદર પછી એ લોકોએ મને પ્રેમથી પાછો સ્વીકાર્યો એમ. એમાં પછી ભજનીક પાછો અમારો ગાયક જૂનો સમાજનો કલાકાર વિરમ અણદેજ, હા મારો મિત્ર પરમ સ્નેહી, રમેશભાઈના પણ મિત્ર, એ બહુ જૂનો કલાકાર પાછો અમારા સમાજનો, બહુ ભલો માણસ. એને પાછો મને અમુક જગ્યાએ ખૂબ ફેવર્યો, કારણ કે મારાથી આગળનો કલાકાર. અને એ પછી એમાં પછી આ તો માલધારીની ભલામણ કે વિરમ તું આ પાછું જોતો રહેજે એમ. વિષ્ણુ પનારાને કીધું કે મારો છોકરો છે જરા તમે, વિષ્ણુ પનારાએ કીધું કે ન કહેવાનું, તારો ભાઈ અમારો ભાઈ, હવે પતિજી વાત. મોજ મોજ. એની પછી સારા કલાકારોની જોડે મને સંગત કરાવવાની પાછી ખૂબ એમ. એટલે ભવનભાઈ મહેનત તો ખૂબ પડી જ છે આમાં, પછી એવી કોઈ વાત હા હા. ઈશ્વરની કૃપા, ભગવતીની કૃપા, માને વંદના, નિશા શામળી કામળી વડકાળ રાત્રિ નમામી તુહી તારલે જોત જૈણી ચબુકે ફરે ફેરા આવકા પછનો વચુકે પ્રભા ભાનુ મે માત તોરી પ્રકાશે લખી ઉગ્રતા ગુરંધાર નાચે બીડે વાકડા વાકડા નાટ હજે થકે હાલતા લોટ લેતા હિલોળા કરંતી જળબોળ કિલોળા તુહી વાદળ પહાડ માથે પછાડે સરિતા બની ગુગવે થોડંબર રાજે તુહી અસાંડે સુનિલંબર ઓઠી જાણીયા પાણીયા સેજ બુઢી ભગવતીની કૃપા અને ઈષ્ટદેવનો આશીર્વાદ અને મિત્રોનો સાથ અને સહકારથી પછી આ બધું ધીરે ધીરે હજુ કઈ જામી જ્યું ન કહેવાય. આ તો હું તમને વાત કરું કે જામી જ્યું ન કહેવાય, પણ જામી જશે એવો વિશ્વાસ છે. લોકો સ્વીકારે છે તમને ખરેખર. લોકોએ સ્વીકાર્યા. લોકોના હૈયે, લોકોના મોઢે વિક્રમ માલધારી ક્યાંક એમનો પ્રોગ્રામ હોય તો લોકો ક્યાંય ક્યાંયથી આકર્ષીને જોવા આવે છે. એ કે ભાઈ પાછું વિક્રમભાઈ એટલે ખરેખર
મોજ આવશે હા એ પછી એવું લોકોને એક વિશ્વાસ. અને લોકોનું કામ બી એવું હાલો કેમ કે એમને સંતોષદાયક કામ એમ 100%. કારણ કે તમારામાં જે સાહિત્યનું જે સમજણ છે જી જી એ ખરેખર એક અલગ ટાઈપની છે. હા કૃપા તો દર્શક મિત્રો, ખરેખર નિખાલસ ભાવ અને ખૂબ જ મજાના કલાકાર. પહેલા પણ કહ્યું ને અત્યારે પણ કહું છું, કારણ કે અમારે તો ઘણીવાર મુલાકાતો થઈ છે પ્રોગ્રામોના માધ્યમથી, પણ આજે એક પોડકાસ્ટ, એક ઇન્ટરવ્યુના માધ્યમથી, એક મીઠી વાતચીતના માધ્યમથી આજે મળ્યા છીએ. તો ખરેખર એકવાર આપણા પ્રોગ્રામમાં એમને 100% ઇન્વોલ્વ કરજો, કારણ કે એમની એક મુલાકાત જિંદગીભરની યાદ. અને મારું બીજું કહેવાનું કે ખરેખર એમને જેમ પહેલા વાત કરી કે એ શરૂઆતમાં ગાતા હતા, તો એક સરસ મજાનું ભજન આપણે એમના મોઢેથી સાંભળીશું. તો વિક્રમભાઈ, એક ભજન જે તમને ગમતું હોય અને લોકોએ સ્વીકાર્યું હોય. હા, મને અત્યારે ચાલ ભાઈ, મને આતમ માલધારી સાથે હું ત્યારે કરું ત્યારે મને ભજન એક આવડે, એક કે બે ભજનો ત્યારે પછી મને આતમભાઈ એમ કહેતા કે તાર તું થવા દે તું. પછી મારું ફેવરેટ મને આવડતું એ એટલે ટૂંકમાં મને સંગીતનું બીજું કોઈ નોલેજ નહીં. આમ તો મારા આખા તાલુકામાં, આખા ઝોનમાં કે સંગીત જ નહીં. તાલુકામાં 100%. પણ મને શીખવાડે ને, પણ મને એક ભજન બહુ ગમતું હું ગાતો કે હરી તું એ ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું, કાંઈ ન જાણું રે, કાંઈ ન જાણું રે, કાંઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું. એ ધર્મ કર્મ ના જોડ્યા બળદિયા, ધીરજની લગામ તાણું, કાંઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું. વાહ 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 વાહ. આ મને બહુ ખરેખર ગાતો. આ ભજન જ કદાચ તમારું ગાડું અહીંયા સુધી પહોંચાડ્યું છે. બસ એ ઈશ્વરના હાથમાં ભગવાન. કારણ કે તમે તમારું ગાડું છે ને પરમાત્માને સોંપી દીધું. અને એ પછી પરમાત્માને એ તમારું ગાડું આજે હંકારીને અહીંયા સુધી પહોંચાડી દીધું છે. અને એમાં ધર્મ ને કર્મ ખરેખર તમે જોડે રાખીને આજે ખરેખર લોકોના હૃદયમાં, લોકોના મોઢાએ એક તમારું નામ આજે લોકો ઉચ્ચારણ કરે છે. સંતોના આશીર્વાદ અને આ બધા મિત્રોનો સાથ અને સહકાર ખરેખર. બાકી મારા એકલાથી તો કઈ ન થઈ શકે. 100%. બધા મિત્રો એવા મળ્યા, આપણે પાછું હમ જીવન એવું જ જીવે યાર, સ્થિર જીવન જીવે. આશીર્વાદ બધા સંતોના, ભુવાજીઓના ખૂબ આશીર્વાદ પડ્યા. વાહ વાહ. અને આ ક્ષેત્રમાં આવ્યા એટલે પછી આમાં શું છે, આ માધ્યમ જ એવું છે કે તમે ગમે જાડેજા જેવા કોમળ થઈ જાય તો પછી આપણે તો શું મોટી વાત છે. વાહ વાહ વાહ. ભજન જેને તમારા હૃદયમાં ભજન નથી તો જગતમાં ક્યાંય તમારો વજન નથી. વજન નથી. વાત સાચી. ભજન છે ને એ તો બહુ ઊંચો ખોરાક છે, પણ હવે જે સમજી શકે એના માટે છે. 100%. બાકી નાથના મોયડા કાઢીના છે રમેશભાઈ, એના માટે તો કોઈ વાત નહીં. ભજન ભજન છે યાર. બહુ સરસ વાત કરી વિક્રમભાઈ તમે, કારણ કે યુટ્યુબના માધ્યમથી આજે લોકો તમને, આજે આપણી આ ચેનલ લગભગ 3 થી 4 દેશોમાં લોકો જોવે છે, અને ઇન્ડિયા તો ખરું જ. કારણ કે હું ગામડે ગામડે ફરીને, ઘરે ઘરે ફરીને તમારા જેવા સરસ મજાના કલાકારો જોડે બેસીને સરસ મજાની મીઠી વાતચીત કરું છું અને મારા દર્શકો સુધી પહોંચાડું છું. તો દર્શકો, બીજું કહેવાનું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો હું તમારા સુધી પહોંચાડી શકું. અને બીજું, મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી રમેશભાઈ રાવળ, વિક્રમભાઈ માલધારી, ભવાન યોગીરાજ અને મારા પરમ મિત્ર અશોકભાઈ પટેલ, દરેકને જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ.